હું ગામ મદનપુરના સરપંચ પૂનાબેન છું। અત્યારે અમારો ઘણી બધી સમસ્યા છે, ગામનો વિકાસ થતો નથી। ગામનો વિકાસ એટલે કે અમે કામ કરવા તો બધા અમે સરપંચ છીએ તો અમે કામ તો કરીએ છીએ, પણ સરકારી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે કામ નથી કરી શકતા। તો અમારો સમસ્યા છે કે અમે પાણીની લાઈન છે, ગટર લાઈન છે કે રસ્તા છે, રોડ રસ્તા એટલે બધું કામ કરવાનું જ હોય છે। અત્યારે હું ઘણું બધું કામ કરી નાખ્યું છે પણ એનું પેમેન્ટ હજુ સુધી થતું નથી ને અમે ઘણી વખત મૌખિક અને લેખિક અમે જાણ કરી છે પણ હજુ સુધી કાંઈ નિકાલ આવ્યો નથી। 2 વર્ષથી મને સરપંચ બની છું તો 2 વર્ષથી દોડું છું હું। મારા ઘરના પર ઘણા બધા પૈસા રોક્યા છે, કોન્ટ્રાક્ટના પણ ઘણા બધા પૈસા રોકેલા છે, એમાં હજુ સુધી કાંઈ નિકાલ આવતો નથી। તો હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? હવે અમારી સમસ્યા દૂર નહીં થાય। 2 વર્ષ થઈ ગયા, હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? મને તો ઘણી બધો આગ્રહ છે કે ગામનો વિકાસ કરું, પણ મારે મોટી સમસ્યા ઊભી થાય છે કે જલ્દી નિરાકાર આવી જાય એવી હું આશા રાખું છું। વધારે ગામજનો તમને માહિતી આપશે, ગામજનોને પૂછી લો તમે। અમારે ગામ મદનપુર ગામ હજી સુધી 2 વર્ષ થઈ ગયા, હું પંચાયત સરપંચ છું। આમાં 3 વર્ષ છે વિભાજન થઈ ગયું છે, પણ હજી સુધી અમારા ગામની પંચાયત બની નથી। હું એક નાનકડા હોલમાં રૂમમાં રહું છું, રૂમ જ કહેવાય, નાનો રૂમ છે અમારો, એમાં રહું છું। તો એમાં ઘણા બધા મિટિંગો થતી હોય, એક જ રૂમમાં અમે બધું કરીએ છીએ। સરપંચ તલાટી વીસી બધા અમે એક જ સાથે છીએ। અમારી માંગ એવી છે કે નવી પંચાયત બને ને અત્યાર સુધી અમે વર્ક ઓર્ડર પણ અમારી પાસે છે, આયરો વર્ક ઓર્ડર પણ અમારી પાસે છે। હજી પણ સમસ્યા છે કે કામ ચાલુ થતું નથી। અમારું 70% કામ પૂર્ણ થઈ ગયું છે, હવે અમારું 30% કામ બાકી છે। તો જલ્દી પૂરું થાય। અમે તો ઘણી વખત લેટર લખીને દીધા છે, લેખિતમાં દીધું, મૌખિકમાં દીધું, પણ હજુ કોઈ સમસ્યા થતી નથી ને હવે અમારો 1 મહિનો થઈ ગયો। હવે અમારું લાઇટ પણ કાપી નાખ્યું છે સુખપર ગ્રામ પંચાયતે। અમારું જોઈન્ટમાં હતું, સુખપર ગ્રામ પંચાયતમાંથી અમે લાઇટે લીધી હતી, તો હવે અત્યારે અમારું પંચાયતે લાઇટ કાપી નાખી છે। એ લોકો લગે અમે માગણી કરી કે તમે અમને બિલ આપો તો અમે પંચાયતમાં બિલ ભરવા ચૂકવણું કરવા તૈયાર છીએ, પણ એ લોકોએ પહેલી વખત અમને 31,000નું બિલ આપ્યું। એટલે લેખિતમાં હાથેથી લખી આપ્યું અમને। તો કીધું એવી રીતના નહીં, મને પેલી પોચું આપો તો હું તમને બિલ ભરવા તૈયાર છું। પણ પછી બીજી વખત મને 2 પોચું ગોતી આવ્યા, તો બીજી વખત મને 27,000નો આંકડો આપ્યો, ત્રીજી વખત મને 11,000નો આપ્યો। તો હજી સુધી મારી પાસે એની પોચું પૂર્ણ થઈ નથી। પોચું પૂર્ણ થઈ જાય એટલે હું એની તરત પેમેન્ટ ભરવા તૈયાર છું। બાકી હજુ સુધી પોચું આપી નથી એટલે હું પેમેન્ટ નથી ભર્યું ને અમારો 1 મહિનો થયો। હવે ગામજનો બધા બહુ દુઃખી છે, નથી આવકના દાખલા કે નથી, ગામનું ઘણું કામ બાકી રહી ગયું છે।